નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું માત્ર ધોરણ 10 પાસ પર આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરમેનની નવી ભરતી વિશે। આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે અને મિત્રો આમાં પગાર ધોરણ પણ સારું એવું મળવાપાત્ર છે। તો આ સરકારી નોકરીની સુવર્ણ તક તમારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો જગ્યાઓ અને પગાર વિશે, લાયકાત અને ઉંમર વિશે, શારીરિક કસોટી વિશે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। તો આ ફાયરમેન ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવેલું છે। આ નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળશે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। તેમાં તમને આવી જ અવનવી માહિતી મળતી રહેશે। અત્યારે આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો, સૌપ્રથમ કુલ જગ્યાઓ અને પગાર ધોરણની વાત કરીએ તો ટોટલ આમાં 172 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં જનરલની 69, એસીબીસીની 45, એસટીની 25, ઈડબ્લ્યુએસની 17 અને એસસીની 16 જગ્યાઓ પર ટોટલ 172 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। અને મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆતનો પગાર તમને માસિક 26,000 આમાં મળવાપાત્ર છે અને મિત્રો 3 વર્ષ માટે આ 26,000 ફિક્સ રહેશે। ત્યારબાદ તમને લેવલ 2 મુજબ આમાં 63,200 સુધી પગાર મળવાપાત્ર છે। હવે મિત્રો જાણીશું આમાં કોણ અરજી કરી શકે અને આમાં ઉંમર મર્યાદા કેટલી રાખેલી છે। તો તમારી ઉંમર 18 થી 32 વર્ષની હોવી જોઈએ અને આમાં ફક્ત પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે। અને મિત્રો ખાસ કે આમાં અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ ઉપલબ્ધ છે। આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાત અને બોનસ માર્કની વાત કરીએ તો આમાં ફક્ત તમારે ધોરણ 10 પાસ કર્યું હોય તો પણ તમે અરજી કરી શકો છો। અને મિત્રો આમાં તમે જેમ વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમ તમને વધારે બોનસ માર્ક મળી શકે છે। અને મિત્રો, જો તમે એસએસસી પાસ હોય તો 100 માર્ક સુધી, એચએસસી પાસ હોય તો +25 માર્ક, ડિગ્રી અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય તો +40 થી 50 માર્ક્સ અને મિત્રો ફાયરનો કોર્સ અથવા આઈટીઆઈ કરેલું હોય તો +25 થી લઈને 100 માર્ક સુધી અને તમે એનસીસી એબીસી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો +10, 15 અથવા 25 માર્ક સુધી તમે આમાં મેળવી શકો છો। આગળ મિત્રો, વધારાના બોનસ માર્કની વિગતે વાત કરીએ તો ફાયર કોર્સ, એનસીસી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર અને અનુભવના આધારે તમને આ પ્રમાણે વધુ માર્ક મેળવી શકો છો। આગળ મિત્રો, શારીરિક લાયકાતની વાત કરીએ તો તમારી ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેમી હોવી જોઈએ અને તમારું વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ। અને મિત્રો છાતીની વાત કરીએ તો સામાન્ય 76 થી ફૂલાવીને 81 એટલે કે મિત્રો 5 સેમીનો ફૂલાવ હોવો જોઈએ। આગળ મિત્રો, શારીરિક ક્ષમતા કસોટીની લઘુત્તમ લાયકાતની વાત કરીએ તો લાંબી કૂદ 3.80 મીટરની છે, ઊંચી કૂદ 1 મીટરની છે અને 800 મીટરની દોડ 200 સેકન્ડમાં પૂરી કરવાની છે અને 200 મીટરનું તમારે સ્વિમિંગ 300 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે। આગળ મિત્રો, આમાં તમે વધુ માર્ક કેવી રીતે મેળવી શકશો તેની વાત કરીએ તો લાંબી કૂદ, ઊંચી કૂદ, 800 મીટરની દોડ અને સ્વિમિંગમાં તમે જેમ ઓછા સમયમાં પૂરું કરશો તેમ તમને આમાં 100 માર્ક સુધી વધુ માર્ક મળવાપાત્ર છે। હવે મિત્રો જાણીશું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે। તો 14/5/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। અને મિત્રો જનરલ બિન અનામતની વાત કરીએ તો ₹500 અને અન્ય એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અરજી ફી ₹250 રાખવામાં આવેલી છે અને આ અરજી ફી
ફક્ત ઓનલાઈન જ તમારે કરવાની રહેશે। હવે મિત્રો જાણીશું પસંદગી પ્રક્રિયા આમાં શું રાખવામાં આવેલી છે। એ પહેલાં મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને તમને જો આ વિડીયો પસંદ લાગતો હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ અવનવી ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો સૌપ્રથમ આમાં શારીરિક લાયકાતની ચકાસણી કરવામાં આવશે, પછી તમારી શારીરિક ક્ષમતા કસોટી કરવામાં આવશે અને અંતે જે તમે મેરિટમાં માર્ક લાવશો તેનું મેરિટ બનાવવામાં આવશે અને શારીરિક લાયકાત અને શૈક્ષણિક માર્કના આધારે તમારું આ મેરિટ બનવાનું છે। હવે મિત્રો તે પણ જાણી લઈએ કે તમારે આમાં અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર SC, ST, OBC, EWS માટે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માત્ર OBC અને SCBC માટે। શૈક્ષણિક લાયકાતની તમારે બધી જ માર્કશીટ અને અનુભવનું પ્રમાણપત્ર, આ ડોક્યુમેન્ટ તમારે અરજી કરવા માટે જરૂર પડશે। અને ખાસ નોંધ કે મિત્રો અરજીમાં તમારો પોતાનો ચાલુ નંબર અને ઈમેલ સાચો આપવો। જો પેમેન્ટ નિષ્ફળ જાય તો 3 કલાક પછી ફરી પ્રયાસ કરવો અને મિત્રો અરજી કન્ફર્મ થયા પછી તેની રિસિપ્ટ અને એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવો। હવે મિત્રો જાણીશું આમાં તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો। તો સૌપ્રથમ તમારે AMCની ઓફિશિયલ વેબસાઇટ ahmedabadcity.gov.in પર જઈ રિક્રુટમેન્ટ વિભાગમાં જઈને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારી સંપૂર્ણ વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી તમે ઓનલાઈન અરજી ફી ભરીને તમારી રિસિપ્ટ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી સાચવી રાખવાની રહેશે। તો મિત્રો આ છેલ્લી તારીખ 14/5/2026 પહેલાં ફોર્મ અવશ્ય ભરી દેજો અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે અમને કમેન્ટ દ્વારા જાણ કરજો। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો ઝડપી અપડેટ્સ અને મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। ત્યાં અમે અલગ અલગ ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।